તો આજે સવારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તો વડોદરાની 17 અને અમદાવાદની 15 જેટલી સ્કૂલોને ધમકી મળી છે. ત્યારે ધમકી બાદ સ્કૂલોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. તો વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ છે. તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ફાયર તેમજ પોલીસની ટીમો પણ સ્કૂલોમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. તો સ્કૂલ કેમ્પસ અને વાહનોની સઘન તપાસ ચાલી રહી છે. ત્યારે અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમારા સહયોગી ફોન લાઈનથી જોડાયા છે. જી બરખા, આ સ્કૂલોને ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં ધમકી મળી છે, તેને લઈને આપ શું કહેશો? જી બિલકુલથી હું આપને જણાવી દઉં કે આજનો દિવસ જે છે ખૂબ જ ચિંતાજનક ફરી એક વખત ગુજરાતના લોકો માટે રહ્યું છે, કારણ કે અમદાવાદ અને વડોદરાની જે છે 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનું ઈમેલ મળ્યું છે. ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. ઈમેલમાં ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની વાત કરવામાં આવી છે, સાથે મોદી અને શાહની જે છે ટાર્ગેટ પણ કરવામાં આવ્યા છે. અને ધમકી મળતા જે કહી શકાય શાળાના સંચાલકોએ બાળકોને સુરક્ષિત રીતે ઘરે પણ મોકલી દીધા છે. તો પોલીસ પણ એલર્ટ મોડ પર છે. તો બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ જે છે કરવામાં આવી રહી છે. હું આપને ખાસ જણાવી દઉં કે પ્રતિષ્ઠિત શાળાઓને આ મેલ મળ્યું છે. 32 જેટલી શાળાઓ છે. તેમાં હું આપને જણાવી દઉં, વડોદરામાં આજે સવારથી જ ભયનો માહોલ છે. અમદાવાદમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શાળાના સત્તાધીશોને ઈમેલ આવ્યો હતો અને આઈડી પર ધમકીભર્યો સંદેશ હતો. અને આ સંદેશ મળતા જ જે શાળાના સંચાલકોએ જરા પણ વિલંબ કર્યા વગર પોલીસ વિભાગને જાણ કરી દીધી હતી અને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને જે છે સુરક્ષિત રીતે ઘરે મોકલી દીધા હતા. તો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ઉર્મી સ્કૂલની હોસ્ટેલમાં જે વડોદરામાં છે તેને પણ આખી ખાલી કરી દેવામાં આવી હતી. હું આપને જણાવી દઉં, મેલમાં જે છે મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તેવો મેલ મળ્યો હતો. સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. હાલ તો કોઈ શંકાસ્પદ વસ્તુ કે કંઈક મળી નથી. જી, બહાર તો નજીકના સમયમાં જ હવે પરીક્ષાઓ પણ શરૂ થઈ રહી છે. ખાસ કરીને CBSE તેમજ સાયન્સની પરીક્ષાઓ જ્યારે શરૂ થઈ રહી છે, ત્યારે આ બોમ્બની ધમકી મળી છે, તેને લઈને તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? જી બિલકુલથી હું આપને પણ જણાવી દઉં કે સાયબર ક્રાઇમ અને પોલીસ ટીમ જે છે સતર્ક છે. હાલ નજીકના સમયમાં જે છે બોર્ડની પરીક્ષા આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે વારંવાર આ ધમકીભર્યા મેલ આવી રહ્યા છે શાળાઓને. તો બાળકોમાં પણ એક ગભરાટનો માહોલ છે અને વાલીઓમાં પણ ચોક્કસ કહી શકાય કે ચિંતાનું મોજું છે. તો હાલ તો પોલીસની ટીમ જે છે ખડે પગે છે. બધી જ સ્કૂલો પર ચેકિંગ ચાલુ છે. અને સાથે હું આપની સ્કૂલોના નામ પણ જણાવી દઉં. વડોદરાની 17 સ્કૂલ છે. DR અમીન, બાસા રોડ, ઉર્મી સમા સાવલી, નાલંદા વાઘોડિયા રોડ પર આવેલી છે. બરોડા હાઈસ્કૂલ બગીખાના પાસે આવેલી છે. નવયુગ, પછી જીવન સાધના સ્કૂલ છે. AWS સ્કૂલ છે. શાલિની સ્કૂલ છે. GPS સ્કૂલ છે. બ્રાઇટ ડે સ્કૂલ છે. આત્મીય વિદ્યાલય સ્કૂલ છે. ડોન બોસ્કો સ્કૂલ છે. તો બિલા બોંગ સ્કૂલને પણ ધમકી મળી છે. સાથે ઓક્ઝિલિયમ સ્કૂલ છે, જેનિસ સ્કૂલ છે અને અમેરિકન સ્કૂલ છે અને ગ્રીન વેલી સ્કૂલ છે. આ બધી વડોદરાની સ્કૂલ છે જેને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મળ્યો છે. અમદાવાદની સ્કૂલોને એક યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. DAV ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં ગરબા પાસે આવેલી છે તેને પણ ઈમેલ મળ્યું છે. સાથે જે છે એશિયા સ્કૂલ છે, A1 સ્કૂલ છે, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને પણ મળી છે ધમકી. સંત કબીરને પણ મળી છે. સિલ્વર બેલ સ્કૂલને પણ મળી છે. ટુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ મળી છે. SGVC ગુરુકુલ સ્કૂલને પણ મળી છે. AG હાઈસ્કૂલ સ્કૂલને મળી છે. દિવાન વલ્લુભાઈ સ્કૂલને પણ મળી છે. વિજયનગર સ્કૂલને પણ મળી છે. સાથે જીવાબા સ્કૂલને પણ આ ઈમેલ મળ્યો છે. સાથે જે કહી શકાય કે ગુજરાતની શાળાઓને ધમકી મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે બંને શહેરોમાં ટીમને સૂચના આપી દેવામાં આવી છે. ડેપ્યુટી CMનું કહેવું છે અને આગળ જે છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બંને શહેરમાં પોલીસ કમિશનર પોતે આ બાબતે ચિંતા પણ કરી રહ્યા છે. તો ભૂતકાળમાં જે ધમકીઓ મળી હતી તે અંગે પણ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે હાલ તો. જી, બહાર સમગ્ર માહિતી માટે આભાર. તો અમદાવાદ અને વડોદરામાં ધમકી બાદ સ્કૂલોમાં અફરાતફરી મચી ગઈ છે, ત્યારે વાલીઓમાં દોડધામ મચી ગઈ છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક ચેકિંગ પણ શરૂ કરાયું છે. તો ફાયર અને પોલીસની ટીમો પણ સ્કૂલોમાં પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.
સ્કૂલ કેમ્પસ અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે.